નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ભાજપમાં નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદથી જ પાર્ટીની અંદરોઅંદર જે ટાંટિયા ખેંચ ચાલે છે તેમજ આંતરિક અસંતોષની આગ બરાબરની ફાટી નીકળી હોય તેવા કિસ્સાઓ એક બાદ એક સામે આવવા લાગ્યા છે, જેમાં કડી તાલુકા અને શહેર ભાજપમાં ભડાકો થયો હોય તેવા ઘાટ સર્જાયા છે। કારણ કે ખબરો એવી મળી રહી છે કે ભાજપના જ નેતાઓમાં અંદરોઅંદર પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે, જેમાં નીતિન પટેલ અને કરસન સોલંકી વચ્ચે અંદરખાને ચાલતા વિવાદને કાર્યકરોએ પોસ્ટર પર છાપી દીધા હોય તેવી ચર્ચા ઉપડી છે। કડીમાં ભાજપનો જૂથવાદ બેનરોમાં દેખાયો હોય તેવો પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે આ વિવાદનું કારણ એ છે કે કરસન સોલંકી અને નીતિન પટેલ આ બંનેના જૂથ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે। કરસન સોલંકી એ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે, જ્યારે નીતિન પટેલ એ ભાજપના પીઢ નેતાઓમાંના એક છે, પરંતુ નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદ આ બંને જૂથ વચ્ચે જૂથબંધી દેખાઈ રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। અત્યારે આ મુદ્દાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, જેમ કે ખાસ કરીને એ વાત ઉડી છે કે કડીમાં ભાજપના પોસ્ટર વિવાદનો મુદ્દો ખૂબ જ પ્રબળ અને ચર્ચાસ્પદ બની ગયો છે, કારણ કે નીતિન પટેલના પોસ્ટરમાં ધારાસભ્ય કરસન સોલંકીનો ફોટો પણ જોવા મળ્યો નથી। તેમના પોસ્ટરમાંથી કરસન સોલંકી ગાયબ થઈ ગયા છે, જ્યારે કરસન સોલંકીના પોસ્ટરમાંથી પણ નીતિન પટેલ ગાયબ જોવા મળ્યા છે। એકબીજાના પોસ્ટરમાંથી આવી રીતે નેતાઓની બાદબાકી એ રાજકીય વિવાદ હોવાનું ઉદાહરણ જણાઈ રહ્યું છે, પરંતુ હવે આની આગળ કેવો વિવાદ સર્જાશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।